नमस्कार विद्यार्थी मित्रों, 11 सायन्स फिजिक्स में चैप्टर 2 एकम અને માપન પદ્ધતિ લેક્ચર 27। तो मित्रों આપણે नेक्स्ट लेक्चर में पारिमाणिक विश्लेषणના ઉપયોગોની ચર્ચા ચાલુ હતી। એમાં પહેલા ઉપયોગની આપણે વાત કરી કે સમીકરણની યથાર્થતા ચકાસવી અથવા તો સમીકરણ ભૌતિકની દ્રષ્ટિએ યથાર્થ છે કે નહીં તે ચકાસવું। ડાબાનું પારિમાણિક સૂત્ર અને જબાનું પારિમાણિક સૂત્ર કમ્પેર કરી અને આપણે નક્કી કર્યું। હવે આજનો નવો ટોપિક છે પારિમાણિક વિશ્લેષણનો ઉપયોગ કરી એક ભૌતિક રાશિનું अन्य भौतिक राशि साथे संबंध दर्शावतुं समीकरण मेळवो। मित्रों एकदम सिंपल टॉपिक है, पण आमां आपणे पारिमाणिक सूत्रों नक्की करता आवड़ता होवुं जोईए तो इजीली आपणे एक राशिनुं अन्य राशि साथे संबंध दर्शावतुं समीकरण मेळवुं तो मेळवी शकीए। दाखला तरीके कोई पत्थरने धारो के आपणे नीचे तरफ छोड़ी देवामां आवे, मुक्त पतन करवा देवामां आवे, नीचे तरफ आवे तो जेम जेम बधा नीचे आवे तेम तेनो वेग वधतो जाय। तो आ वेगनो जे आधार बे वस्तु पर होय, एक तो ऊंचाई पर होय अने बीजो गुरुत्व प्रवेग जी पर होय। आ बे वस्तु पर आधार राखे तो वेग अने ऊंचाईनो गुरुत्व प्रवेग वच्चेनो संबंध मेळवવો तो मेळवी शकाय। जनरली आपणे कोई पण एक्जाम्पल आपेલું હશે तो एनी अंदर आ राशि कोना पर आधार राखीने चर्चा करी हशे। तो शॉर्ट में मुक्त पतन पामता पदार्थना वेगनो आधार ऊंचाई केटली ऊंचाईएथी छोड़वामां आवे छे अने बीजो प्रवेग पर आधार राखे छे तो तेमनी वच्चे संबंध दर्शावतुं समीकरण मेळवो। एक उदाहरण आपणे लईए। दरेक प्रश्न आ प्रकारना इजीली प्रश्नो हशे। पहेलुं एक्जाम आपणे लई लईए के मुक्त पतन पामता पदार्थना वेग v नो आधार ऊंचाई h अने गुरुत्व प्रवेग g पर छे। गुरुत्व प्रवेग g पर होय तो तेमनी वच्चेनो संबंध दर्शावतो अथवा तेमनी वच्चेनो संबंध मेळवो। मित्रों एक ज उदाहरण ध्यान में राखशो ने तमने 1000 प्रश्नों आ प्रकारना आपणे सॉल्व करी शकीए कि जेना पर आधार राखे छे ए राशिओ आपणे ध्यान में लेवानी कि वेग कोना पर आधार राखे छे तो वेग ऊंचाई h पर आधार राखे छे, प्रवेग g पर आधार राखे छे। तो आपणे सीधुं पहेलुं स्टेप आवुं लेवानुं कि वेग v चले छे ऊंचाई h अने प्रवेग g आपणे ख्याल नथी कि केवा प्रमाणमां समप्रमाणमां छे, व्यस्त प्रमाणमां छे, केटली घातनी ख्याल नथी तो आपणे आनी घात a धारवानी, आनी घात शुं धारवानी b। धारो वेग v ए साना समप्रमाणमां धारी लेवानुं, जेना पर आधार राखे एना पर धारी लेवानुं। धारो कि x चले जो y z a p આવી ત્રણ રાશિઓ પર આપણે લઈ લેવાનું a b c ઘાત લઈ લેવાની પછી સાબિતીના આધારે નક્કી કરવાનું થાય। तो v चले h ની a घात g ની b घात
तो જ્યારે જ્યારે સમપ્રમાણ દૂર કરશો તમે, શું દૂર કરશો? સમપ્રમાણ. ત્યારે સપ્રમાણતા અચળાંક તરીકે કે મૂકશો? h ની a ઘાત, g ની કેટલી ઘાત લેશો? b. આને કહેશો સમીકરણ નંબર 1. કોઈ પણ પ્રશ્નની સરળ આ પ્રકારે થશે. હવે આપણે એ કરવાનું શું? સમીકરણ 1 ની અંદર જે આપણી પાસે જ્ઞાત રાશિઓ છે, વેગ, ઊંચાઈ અને પ્રવેગ, એના પારિમાણિક સૂત્ર મૂકવાના. અહીંયા આવતા સપ્રમાણતા અચળાંકને પરિમાણ હોતું નથી. એ સપ્રમાણતા અચળાંકને પરિમાણ હોતું નથી. અને એવું જ મેળવી શકાય. આપણે લખી દઈએ બંને બાજુ પારિમાણિક સૂત્રો મુક્ત. વેગનું પારિમાણિક સૂત્ર તમને ખબર હોય. વેગનું પારિમાણિક સૂત્ર કેટલું? m0 l1 t-1 બરાબર. k નું મૂકવાનું હોતું નથી, પરિમાણ રહિત જ હોય. h એટલે ઊંચાઈ, કોઈ બી ઊંચાઈ હોય એનું LSI l1 એની કેટલી ઘાત છે? a. g એ પ્રવેગ. પ્રવેગનું પારિમાણિક સૂત્ર શું હોય? l1 t-2 એની b ઘાત છે. ફરીવાર રિપીટ કરું, જેના પર આધાર રાખીને સમપ્રમાણ લઈને એની ઘાત ધારી લેવાની, આપણને ઘાતનો કોઈ ખ્યાલ નથી. abc. પછી સપ્રમાણતા અચળાંક મૂકી દો. ત્રીજું સ્ટેપ હશે આપણું બંને બાજુ પારિમાણિક સૂત્ર મૂકવું. અહીંયા વેગનું મૂક્યું, અહીંયા ઊંચાઈનું મૂક્યું l1, પ્રવેગનું l1 ને t-2. હવે અહીંયા m0 l1 t-1, અહીંયા l ની a ઘાત અંદર ગુણી દો, અહીંયા l ની b ઘાત અને t ની -2b ઘાત. m0 l1 t-1, l ની a પ્લસ b, આપણે l ની a પ્લસ b, l ની a છે ને b છે, a પ્લસ b, t ની -2b. આ રીતનું સાદુરૂપ આપ્યા પછી આપણને ખ્યાલ છે વચ્ચે નિશાની છે ને બરાબર. તો બંને બાજુની પરિમાણ સમાન. અહીંયા m નું પરિમાણ, અહીંયા m હોય એનું પરિમાણ સમાન, પણ 0 જ લોકો મતલબ નથી. અહીં l નું પરિમાણ કેટલું? 1. અહીંયા એનું પરિમાણ કેટલું? a પ્લસ b. તો બંને બાજુ ઘાત સરખાવતા, બંને બાજુ ઘાત સરખાવતા. તો l ની કેટલી ઘાત? a પ્લસ b. તો અહીંયા l ની કેટલી ઘાત? 1. તો a પ્લસ b બરાબર કેટલા લેશો? 1. અહીંયા t ની કેટલી? -2b. અહીંયા t ની કેટલી? -1. તો આમાંથી a b ની કિંમત તો આપણે નક્કી કરવાની થાય. તો અહીંથી કિંમત પહેલી સરળતાથી મળશે. b બરાબર કેટલા મળશે? 1/2. ચલો b બરાબર 1/2 નક્કી કરી દીધા તમે. ચલો b ની કિંમત તમને મળી ગઈ. a b ની કિંમત અહીંયા મૂકી દો તમે. તો a પ્લસ 1/2 બરાબર 1. માટે a બરાબર 1 માઇનસ 1/2, એટલે a બરાબર પણ કેટલી મળશે? 1/2 મળશે. ચલો દરેકની ઘાત નક્કી થઈ ગઈ. એની કેટલી ઘાત? સોરી, a કેટલા હશે? 1/2. b કેટલા હશે? 1/2. તો સમીકરણ 1 માં મૂકતો, સમીકરણ 1 માં મૂકતો તો b બરાબર આપણે આવું મળશે કે h ની a એટલે 1/2, g ની 1/2. કોઈની 1/2 ઘાત એટલે વર્ગમૂળ કહેવાય. તો v બરાબર k √gh. તો આ સંબંધ મળી ગયો મિત્રો. k બરાબર પ્રાયોગિક રીતે 1 મળે છે. એટલે k બરાબર 1 મૂકતા આ આપણે ઘણી વખત એક્ઝામ્પલમાં આપી દીધું. k બરાબર 1 લો, k બરાબર કેટલા લઈ લો? 1. તો v બરાબર √gh. તો શું મળ્યું? મુક્ત પતન પામતા પદાર્થનો વેગ. શું મળ્યું?
मुक्त पतन पामता पदार्थनो वेग। सिंपल जी गमे तेटला प्रश्नो होय आ संबंध आ रीते ज मळे। पहेलुं जेना पर आधार राखीने समप्रमाणमां लई लो। पाछो आपणो टार्गेट शुं घात नक्की करवानो होय। शुं नक्की करवानो होय? घात। तो ए बी आपणे नक्की करवा दो। तो बंने बाजुए v नुं पारिमाणिक सूत्र, h नुं पारिमाणिक सूत्र અને g नुं पारिमाणिक सूत्र अथवा तो k ना मूको तो पण चाले। पछी सादरूप आवशे એટલે n ની a + b થશે -2b થશે। वच्चे निशानी बराबर नहीं એટલે l ની घात समान હોય, t ની घात समान હોય, m ની समान। तो a + b बराबर કેટલા મૂકી દીધા 1 -2b बराबर -1 तो b बराबर 1/2 तो a बराबर પણ કેટલા મળશે 1/2। आ 1/2 કિંમતો ફરીથી કેમ મૂકવાના a ની જગ્યાએ અને b ની કિંમત b ની જગ્યાએ એટલે h ની 1/2 g ની 1/2 આપણે મળશે √gh મળશે √gh મળશે। આ પ્રકારનો બીજો પ્રશ્ન આપણે લઈ લઈએ। બીજો પ્રશ્ન बीजो प्रश्न आवो छे गुरुत्वीय तरंगोनो पाणीमां वेग। आओ प्रश्न बीजो आपणे लई लईए गुरुत्वीय तरंगोनो पाणीमां वेग ए लेब्डा नी अल्फा घात रू नी बीटा घात અને g ની ગેમા ઘાત છે ના સમપ્રમાણમાં છે। જ્યાં લેબડા તરંગ લંબાઈ એટલે અંતર કહેવાય, तरंगनी तरंग लंबाई એટલે अंतर કહેવાય, रू घनता છે पाणीनी घनता અને g प्रवेग એટલે તો ગુરુત્વ પ્રવેગ છે। તો આપણે એવું કીધું કે આલ્ફા બીટા અને ગેમા વચ્ચેનો સંબંધ મેળવો अथवा संबंध नक्की करो। आओ प्रश्न ऑप्शन आपने आप्यो छे ए बराबर अल्फा बराबर बीटा बराबर गेमा। बीजो ऑप्शन आप्यो छे अल्फा इज नॉट इक्वल टू बीटा इज नॉट इक्वल टू गेमा। सी ऑप्शन आप्यो छे आपने अल्फा इज नॉट इक्वल टू गेमा but gamma is equal to beta। डी ऑप्शन आप्यो छे अल्फा इक्वल टू गेमा इज नॉट इक्वल टू बीटा। शॉर्ट में આપણે એક વાત નક્કી કરવાની થાય। આપણે એવું કીધું કે પાણીમાં તરંગોનો વેગ એટલે v એ કોના સમપ્રમાણમાં तरंग लंबाई घनता ने g ની ઘાતના સમપ્રમાણમાં છે। તો આ આપેલો સંબંધ કયો સાચો સંબંધ છે? શોર્ટમાં આપણે ઘાત નક્કી કરવાની છે એટલે વેગ આપણે લઈ લઈએ કે વેગ અહીં આપ્યું છે વેગ એ આના સમપ્રમાણમાં વેગ v શાના સમપ્રમાણમાં લેમ્ડાની આલ્ફા ઘાત ઘનતાની બીટા ઘાત અને g ની ગેમા ઘાતના સમપ્રમાણમાં છે। જરૂર પ્રમાણે એ સપ્રમાણતા અચળાંક મૂકો અથવા ન મૂકો તો પણ ચાલે। અહીંયા સૂત્ર નથી કારણ કે ની કોઈ જરૂર હોતી નથી છતાં આપણે લઈ લઈએ अल्फा रू नी बीटा जी नी गेमा। त्रीजू स्टेप बंने बाजू शू मूकवानुं पारिमाणिक सूत्र। बंने बाजू पारिमाणिक सूत्र मूकता ध्यान राखो मित्रों v वेग तो वेगनुं पारिमाणिक सूत्र m0 L1 t -1 बराबर
के ની કોઈ લખવાની જરૂર હોતી નથી. લેમ્બડા એ તરંગ લંબાઈ અંતર L1 આવશે, એને કેટલી ઘાત થશે? આલ્ફા. રૂ ઘનતા, ઘનતાનું પારિમાણિક સૂત્ર દળ ભાગ્યા કદ એટલે m1 L-3 અને T0 એની બીટા ઘાત છે. જી પ્રવેગ છે તો પ્રવેગનું L1 T-2 એની ગેમા ઘાત છે. સિમ્પલ વસ્તુ જેના પર આધાર રાખે એના સમપ્રમાણમાં લઈ લો. પછી બંને બાજુ શું મૂકી દો? પારિમાણિક સૂત્રો. અહીંયા વેગનું, તરંગ લંબાઈનું, અંતર છે, ઘનતાનું અને ગુરુત્વ પ્રવેગનું. m0 L1 T-1 L ની આલ્ફા, બીટા અંદર ગુણો એટલે m ની બીટા, L ની -3 બીટા, T ની 0, અહીંયા L ની ગેમા અને T ની -2 ગેમા થશે. -2 ગેમા. એક સ્ટેપ એક્સ્ટ્રા વધારે m0 L1 T-1. હવે MLT ના ફોર્મ લખો તો m ની બીટા, L કેટલી વખત આવી? 1 2 અને 3 વખત. આપણે આવું લખી શકીએ L ની આલ્ફા -3 બીટા પ્લસ ગેમા અને T ની T-2 ગેમા છે. આ 0 છે એટલે -2 ગેમા. અહીંયા MLT, અહીંયા પણ MLT ના ફોર્મમાં વચ્ચે બરાબરની નિશાની. તો અહીંયા ઘાત ઇક્વેટ કરો. m ની ઘાત સમાન થાય, L ની ઘાત સમાન થાય અને T ની ઘાત સમાન થાય. તો આપણે એ લઈ લઈએ કે બંને બાજુ ઘાત સરખાવતા, બંને બાજુ ઘાત સરખાવતા. તો અહીંયા ની ઘાત સરખાવશો તો એવું સાબિત થશે કે બીટા બરાબર કેટલા સાબિત થશે? 0. અહીં L ની ઘાત સરખાવો આલ્ફા -3 બીટા પ્લસ ગેમા બરાબર 1. આલ્ફા -3 બીટા પ્લસ ગેમા બરાબર 1 અને છેલ્લું -2 ગેમા બરાબર -1. -2 ગેમા બરાબર -1. ચલો બીટા તો સાબિત થઈ ગયું 0. અહીંથી ગેમા મળી જશે, માઇનસ પ્લસ થઈ જાય એટલે ગેમા બરાબર 1/2. તો બીટા 0 છે, ગેમા 1/2. તો આલ્ફા શોધવું, તેની કિંમત મૂકી દો. આલ્ફા -3 બીટા, બીટાની કિંમત 0, ગેમાની કિંમત 1/2 બરાબર 1. તો આલ્ફા બરાબર આ 0 થઈ ગયું તો 1 - 1/2, તો આલ્ફા બરાબર 1/2 સાબિત થઈ ગયું. મિત્રો અહીંયા આપણે ઘાતની ચર્ચા કરવાની છે. આલ્ફા બીટા અને ગેમા વચ્ચે કયો સંબંધ છે? તો ચલો અહીંયા આલ્ફા ગેમા બે સમાન આવે એટલે આપણે લખી શકીએ કે આલ્ફા બરાબર ગેમા. બે સમાન છે પણ બીટા સમાન નથી, નોટ ઇક્વલ ટુ બીટા. આપણે જવાબ આવશે આલ્ફા બરાબર ગેમા, નોટ ઇક્વલ ટુ બીટા આવશે. આ રીતે ઢગલાબંધ પ્રશ્નો આપણે સોલ્વ કરવા હોય તો કરી શકીએ. કોમન મેથડ, સમપ્રમાણમાં લઈ લો, પારિમાણિક સૂત્ર મૂકો, ઘાત સરખાવી એની ઘાતની કિંમત શોધવી પડે. એક આપણે એનસીઈઆરટી બુકનું ઉદાહરણ લઈ લઈએ. ઉદાહરણ નંબર 17, લાસ્ટ ઉદાહરણ આપણું ચોપડીનું. તો લાસ્ટ ઉદાહરણ આપણું 2.17. ઉદાહરણ 2.17 સીધી વાત કરી દઈએ બને કે સાદું લોલક એટલે આ પ્રકારનું સાદું લોલક છે. અને શું કરે સાદું લોલક, એને એ લઈ જઈ છોડી દેવામાં આવે. લોલક આ રીતે દોલનો કરે છે. અહીંથી જાય ને એ પાછું આવે, અહીંથી જાય ને એ પાછું આવે. તો અહીંથી જઈ અને પાછા આવવા માટે લાગતો જે સમય છે એને આવર્તકાળ ટી કહેવાય. આવર્તકાળ ટી. આ આવર્તકાળનો આધાર મિત્રો આપણે આપી દીધું છે કે આવર્તકાળનો જે આધાર છે એ ગોળાનું દળ, ગુરુત્વ પ્રવેગ g
અને લંબાઈ પર આધારિત છે. જે આવર્તકાળ છે એક તો લોલકની લંબાઈ L પર આધાર રાખે, બીજું ગોળાનું દળ M પર આધાર રાખે અને ત્રીજું તે સ્થળના ગુરુત્વ પ્રવેગ G પર આધાર રાખે. તો આ રીતનો ઉપયોગ કરી આવર્તકાળનું સૂત્ર મેળવો. આ રીતનો ઉપયોગ કરી આવર્તકાળનું સૂત્ર મેળવો. એટલે શોર્ટમાં રકમ લખું કે સાદા લોલકના આવર્તકાળનો આધાર 3 બાબતો પર છે. લોલકની લંબાઈ, ગુરુત્વ પ્રવેગ અને દળ પર છે. તો તેમની વચ્ચે સંબંધ દર્શાવતું સમીકરણ મેળવો. તો જો આ પ્રકારે સાદા લોલકના આવર્તકાળ T નો આધાર લોલકની લંબાઈ L, લોલકનું દળ M અને ગુરુત્વ પ્રવેગ G પર છે. તો આવર્તકાળનું સૂત્ર મેળવો. આવર્તકાળનું સૂત્ર તારવું. કોમન રીત સૂત્ર તારવું. તો શેનું સૂત્ર તારવું? આવર્તકાળ T નું, એનો આધાર સ્થાન પર લંબાઈ L, લોલકનું દળ M અને ગુરુત્વ પ્રવેગ G પર છે. તો પહેલો જ સ્ટેપ આપણો રહ્યો કે આવર્તકાળ T એ શાના સમપ્રમાણમાં લઈએ? આવર્તકાળ T ચલે છે, લંબાઈ L, દળ M અને ગુરુત્વ પ્રવેગ G. ઘાત ધારી લો ABC. ઘાત ધારી લો AB અને C ના કેવા પ્રમાણમાં છે? સમપ્રમાણમાં. સપ્રમાણતા અચળાંક તરીકે આપણે શું મૂકી દઈએ? K, L ની A, M ની B અને G ની કેટલી ઘાત લેશો? C ઘાત. બંને બાજુ ત્રીજું સ્ટેપ, બંને બાજુ પારિમાણિક સૂત્ર મૂકવાનું. સૂત્ર મુક્ત. ચલો, T એટલે આવર્તકાળ એટલે સમય. સમયનું પારિમાણિક સૂત્ર ઓનલી T1 આવે. આપણે લખશે M0, L0 નો લેશું, લખશો T1. K ને કોઈ પરિમાણ હોતું નથી. એ લંબાઈ છે. તો લંબાઈનું પરિમાણ કેટલું આવશે? L1. L1 ની કેટલી ઘાત આવશે? A. એ દળ M, એકલું દળ છે એટલે આપણે M1 લઈ લઈએ. M1 એની ઘાત 2. ગુરુત્વ પ્રવેગ G, L1 અને T - 2 એની C ઘાત આવશે. કેટલી ઘાત આવશે? C. M0, L0 T1, L ની A, M ની B અંદર મૂકશો એટલે ફરીથી L ની C અને -2C. MLT ના ફોર્મમાં ગોઠવી દો. M0, L0 T1, M ની B ઘાત, L ની A plus C અને T ની -2C. MLT વચ્ચે નિશાની બરાબરની. એમ M ની ઘાત સરખાવો. આપણે લઈ લઈએ ઘાત સરખાવતા. તો M ની ઘાત 2 છે, તો અહીંયા M ની ઘાત 0 છે એટલે B બરાબર કેટલા લેવાના? 0. B મળી ગયું તમને. L ની A plus C, તો A plus C બરાબર 0 છે. -2C બરાબર 1 થશે. -2C બરાબર 1. અહીં T ની -2C, અહીંયા T ની 1 ઘાત છે. ચલો, B મળી ગયા. C ની વાત કરો તો -2 છેદમાં જાય. C બરાબર -1/2 મળે. B અને C તો મળી ગયા તમને. શોધવાના રહ્યા A, તો C ની કિંમત અહીં મૂકી દો. C ની કિંમત -1/2, 0. A બરાબર કેટલા મળશે? 1/2. તો ત્રણેય ઘાત મળી ગઈ તમને. તો કિંમતો ક્યાં મૂકી દો તમે? સમીકરણ નંબર 1 માં. ક્યાં મૂકો? સમીકરણ 1 માં.
માટે સમીકરણ 1 આવું મળશે આપણને t બરાબર k l ની a તો a ની કિંમત કેટલી મળી 1/2 m ની b તો b ની કિંમત કેટલી મળી 0 અને g ની c કેટલા મળ્યા -1/2 મિત્રો કોઈની 0 ઘાત એટલે 1 થઈ જાય કોઈની માઈનસ ઘાત એટલે પદ ક્યાં હોય છેદમાં તો t બરાબર લખાય k l ની 1/2 g ની માઈનસ ઘાત પ્લસ માટે ક્યાં મૂકી દીધી છેદમાં g ની +1/2 1/2 ઘાત એટલે વર્ગમૂળમાં લખાય તમારે t બરાબર k √l/g હવે મિત્રો k ની કિંમત પ્રાયોગિક રીતે આપણને 2π મળે છે k બરાબર 2π મળે છે આ આપણે શોધવાના હોતા નથી માટે t બરાબર 2π √l/g જે સાદા લોલકના આવર્તકાળનું સૂત્ર છે જે શું સાદા લોલકના આવર્તકાળનું સૂત્ર તો આ પ્રકારનો કોઈ પણ પ્રશ્ન હોય બેસ્ટ રસ્તો એ છે સમપ્રમાણ લો પારિમાણિક સૂત્રો મૂકી દો હેમિલ્ટનના ફોર્મમાં લાવીને ઘાત સરખાવી દો અને ફરીથી સમીકરણ 1 માં કિંમત તમે મૂકી દો આ પ્રકારના જેટલા પણ પ્રશ્નો હોય ઇઝીલી આપણે સોલ્વ કરવા હોય તો કરી શકીએ ઘણા બધા પ્રશ્નો તમને મતલબ સંદર્ભ પુસ્તકોમાં મળશે એ સોલ્વ કરશો તો જેટલો મહાવરો વધશે એટલી સ્પીડ તમારી વધશે